ક્યારે કોઈ મોટા ખાલી હોલમાં જઈને તાળી પાડી છે? એ જે ગુંજતો અવાજ સંભળાય છે ને? તો ચાલો આજે આપણે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ અનુભવ આપણામાંથી ઘણાને થયો હશે, ખરું ને? પછી ભલે એ સ્કૂલનો ઓડિટોરિયમ હોય કે કોઈ મોટો ખાલી રૂમ. આ જે અવાજ ગુંજાયા કરે છે ને, એના લીધે કોણ શું બોલી રહ્યું છે એ સમજવું જ મુશ્કેલ બની જાય છે. તો આવું ખરેખર થાય છે શું? તો આ જે ઘટના છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે અનુરણન. અંગ્રેજીમાં કહીએ તો રિવર્બરેશન. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું. આપણા સોર્સ મુજબ અનુરણન એટલે કે જ્યારે કોઈ મોટા રૂમમાં અવાજ ઉત્પન્ન થાય ત્યારે એ દિવાલો સાથે અથડાઈને વારંવાર પરાવર્તન પામતો રહે છે અને આ ત્યાં સુધી ચાલ્યા કરે છે જ્યાં સુધી એની તીવ્રતા એટલી ઓછી ન થઈ જાય કે આપણને સંભળાયા જ નહીં. આ જે વારંવાર પરાવર્તન થાય છે એને જ અનુરણન કહેવાય છે. તો ટૂંકમાં વાત એમ છે કે અવાજના તરંગો સીધા આપણા કાન સુધી પહોંચીને અટકી નથી જતા. બંધ જગ્યામાં એ દિવાલો, છત, ફ્લોર જેવી સપાટીઓ પરથી પાછા ઉછળે છે. જરા વિચારો, જાણે તમે એક રૂમમાં રબરનો બોલ ફેંકો છો. એ સીધો અટકી નથી જતો, બરાબર? એ દિવાલો સાથે, જમીન સાથે બધે અથડાયા કરે છે જ્યાં સુધી એની ગતિ ધીમી ન પડી જાય. બસ, અવાજના તરંગોનું પણ આવું જ છે અને આને જ આપણે અનુરણન કહીએ છીએ. અને હા, ખાલી રૂમમાં આમ કરવું કદાચ મજેદાર લાગે, પણ જરા વિચારો, ઓડિટોરિયમ કે કોન્ફરન્સ હોલ જેવી જગ્યાએ શું થાય? ત્યાં તો આ એક મોટી સમસ્યા બની જાય છે, કારણ કે એક શબ્દનો પડઘો એટલો લાંબો ચાલે કે બીજા શબ્દ સાથે ભળી જાય અને બસ આખી વાતચીત જ ગૂંચવાઈ જાય. તો સવાલ એ છે કે આ જે ગુંજતો અવાજ છે એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? સારું છે કે એકોસ્ટિક્સ એટલે કે ધ્વનિ વિજ્ઞાન પાસે આનો જવાબ છે. ચાલો જોઈએ કે આ અનિચ્છનીય અવાજને કાબૂમાં કેવી રીતે લેવાય. આનું સોલ્યુશન એ છે કે જે સખત, રિફ્લેક્ટિવ સપાટીઓ છે ને, એને એવી સામગ્રીથી ઢાંકી દેવામાં આવે જે અવાજને પાછો ફેંકવાને બદલે એને શોષી લે. જેમ કે કમ્પ્રેસ્ડ ફાઇબરબોર્ડ, ખરબચડું પ્લાસ્ટર કે પછી જાડા પડદા. આ બધી વસ્તુઓ અવાજના તરંગો માટે એક સ્પોન્જ જેવું કામ કરે છે. એ અવાજને ઉછળવા દેવાને બદલે પોતાની અંદર સમાવી લે છે. પણ રાહ જુઓ, વાત ખાલી દિવાલો અને છત પર જ નથી અટકતી. જો કોઈ જગ્યાના અવાજને બરાબર કંટ્રોલ કરવો હોય તો ડિઝાઇનર્સે ત્યાં રહેલી દરેક નાની મોટી વસ્તુ વિશે વિચારવું પડે છે. આપણા સોર્સમાંથી લીધેલું આ વાક્ય બહુ મહત્વનું છે. એ બતાવે છે કે આ પ્રોસેસ કેટલી ઝીણવટભરી હોય છે. તમે જુઓ, થિયેટરની ખુરશીઓ ખાલી આરામદાયક હોય એટલા માટે નથી પસંદ કરાતી. એનું કાપડ અને ગાદી પણ ખાસ એ રીતે પસંદ કરાય છે જેથી તે અવાજને શોષી શકે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે હોલ ભરેલો હોય કે ખાલી, અવાજની ગુણવત્તા હંમેશા સારી રહે. ચાલો હવે આ જ સિદ્ધાંતને એક એવી જગ્યા પર લાગુ પાડીએ જ્યાં સ્પષ્ટ રીતે સાંભળવું અને સમજવું સૌથી વધુ જરૂરી છે. આપણો ક્લાસરૂમ. શું ક્યારેય વિચાર્યું છે કે અનુરણન વિદ્યાર્થીઓના શીખવા પર કેવી અસર કરી શકે છે? જરા આ સરખામણી જુઓ. એક એવો ક્લાસરૂમ વિચારો જ્યાં સખત ફ્લોર છે, ખાલી દિવાલો છે. અહીં અવાજ ચારે બાજુ અથડાયા કરશે. શિક્ષક જે પણ બોલશે એ ગુંજવાઈ જશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પાછળ બેઠા છે એમને તો કદાચ અડગું સંભળાશે પણ નહીં. હવે આનાથી વિપરીત એક એવો ક્લાસરૂમ જ્યાં એકોસ્ટિક્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યાં વાતચીત એકદમ સ્પષ્ટ અને સરળ રહે છે અને શીખવા માટેનું વાતાવરણ પણ ઘણું સારું બને છે. તો પછી આને સુધારી કેવી રીતે શકીએ? સિદ્ધાંતો તો એ જ છે જે આપણે જોયા. દિવાલો પર સાઉન્ડ એબ્ઝોર્બિંગ પેનલ્સ લગાવવી, બારીઓ પર જાડા પડદા વાપરવા કે પછી ફ્લોર પર કાર્પેટ પાથરવી. આવા નાના નાના ફેરફારો પણ બહુ મોટો ફરક લાવી શકે છે. આ બધા પગલાંથી અનિચ્છનીય પડઘા ઓછા થાય છે અને શિક્ષકનો અવાજ દરેક વિદ્યાર્થી સુધી સ્પષ્ટ રીતે પહોંચે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આનો મુખ્ય સાર શું છે? મુખ્ય વાત એ છે કે એકોસ્ટિક્સ એટલે કે ધ્વનિની ગોઠવણ એ કોઈ વધારાની વસ્તુ નથી, પણ ડિઝાઇનનો એક મહત્વનો ભાગ છે. આપણે આપણા સભાખંડો, ઓફિસો અને ખાસ કરીને ક્લાસરૂમને એવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ અને કરવી પણ જોઈએ જેથી ત્યાંનો અવાજ કંટ્રોલમાં રહે. આ વાત ફક્ત જગ્યાને સુંદર દેખાડવાની નથી, પણ એને આપણા કાન માટે પણ વધુ સારી બનાવવાની છે. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભી રાખે છે. હવે પછી જ્યારે પણ કોઈ રૂમમાં જાઓ, પછી ભલે ઓફિસ હોય, કેફે હોય કે પછી ઘરનો લિવિંગ રૂમ, બસ 1 મિનિટ માટે અટકીને સાંભળજો. ત્યાંનો અવાજ કેવો છે?
શું તે ઘોંઘાટવાળો અને ગૂંચવાડાભર્યો છે કે પછી શાંત અને સ્પષ્ટ છે? આપણી આસપાસની જગ્યાઓના અવાજ વિશે વિચારજો. હવે જ્યારે ખબર છે કે શું સાંભળવાનું છે, તો જે સંભળાશે તેનાથી કદાચ આશ્ચર્ય પણ થાય.